આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, શ્રી નારાયણ ગુરુના ઉપદેશ ધર્મ, શાંતિ અને પંથની સરહદોથી આગળ છે. રાષ્ટ્રપતિએ ગઈકાલે કેરળમાં વર્કલા સ્થિત શિવગિરી મઠમાં કેરળના આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુની મહાસમાધિ શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું, શ્રી નારાયણ ગુરુ એ પીડિત સમુદાયોમાં સાક્ષરતા, આત્મનિર્ભરતા અને નૈતિક મૂલ્યોને આગળ વધાર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રોજગાર મેળા પહેલ હેઠળ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન નવા નિયુક્ત થયેલા યુવાનોને સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફનું એક પગલું છે. તે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. આ માટે લોકો પોતાના મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ નરેન્દ્ર મોદી એપ્લિકેશન અને માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન મોકલી શકે છે. મંતવ્ય મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે કુલ 5,874 કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 21.74% વધારે હતા. સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની કામગીરીને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવાએ દિવાળીના તહેવારો, 1400 એમ્બ્યુલન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ સતત કાર્યરત છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1945માં 24મી ઓક્ટોબરે રાષ્ટ્ર સંઘની વિધિવત સ્થાપના થઈ હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સ્થિતિમાં હસ્તક્ષેપના ઉદ્દેશ્ય સાથે તેની સ્થાપના કરાઈ હતી. ભારતીય મહિલા ટીમે ન્યુઝીલેન્ડની ટીમને 53 રને પરાસ્ત કરી મહિલા વિશ્વકપના સેમીફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. નવી મુંબઈ ખાતેની મેચનો ફેસલો DLSના આધારે થયો હતો. ભારતે 49 ઓવરમાં 3 વિકેટના ભોગે 340 રન કર્યા હતા, જેમાં પ્રતિકા રાવલના 122, સ્મૃતિ મંધાનાના 109 અને જેમી માહના 76 રન મુખ્ય હતા. વરસાદને કારણે અવરોધ સર્જાતા મેચ 44 ઓવરની કરી નાખવામાં આવી હતી અને વિજયી લક્ષ્યાંક 325 રનનું કરી દેવાયું હતું. આગામી 6 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું, આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના અધ્યક્ષ ડોક્ટર V. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરીક્ષણ ઉડાન મિશન G1નું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. આ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું પ્રક્ષેપણ કરાશે. વ્યોમમિત્ર માનવરહિત ગગનયાન મિશન હેઠળ ડિસેમ્બરમાં પૃથ્વીની નીચેની કક્ષામાં ઉડાન ભરશે. ગગનયાનનું અંતિમ માનવયુક્ત મિશન વર્ષ 2027માં પ્રસ્તાવિત છે. તેમાં 3 ભારતીય અવકાશયાત્રી બાહ્ય અવકાશની યાત્રા કરશે અને તેમને પરત લવાશે. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં નવા વર્ષના પ્રારંભ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજના પાવન પર્વે દેશ દેવીમાં આશાપુરા માતાજીના દર્શનનો લાભ લેવા છેલ્લા 3 દિવસમાં 50,000થી વધુ ભક્તોએ શીશ ઝુકાવ્યું હતું. યાત્રિકોની મોટી સંખ્યાને કારણે જાગીર ટ્રસ્ટના રૂમો તેમજ અહીં આવેલી હોટલો અને ગેસ્ટ હાઉસમાં હાઉસફુલના બોર્ડ લાગી ગયા હતા. આ જ પ્રકારે સરહદી તીર્થ સ્થાનો, નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિકો ઉમટ્યા હતા. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.